શું ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ આવા ખાલી તેલના નકામા ડબ્બા પડેલા છે અને તમે તેને ભંગારમાં ફેંકી દેવાના છો ફ્રેન્ડ્સ? તો ભંગારમાં ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો. કારણ કે ફ્રેન્ડ્સ, તમે આ ડબ્બું જ્યારે ભંગારમાં આપશો ને તમને 20 રૂપિયા કે 15 રૂપિયા જ મળશે. પણ આમાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ સુંદરની એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ, જે એકદમ અલગ અને યુનિક બનીને જ તૈયાર થશે. અને બધા લોકો આ બની ગયા પછી તમને પૂછશે ફ્રેન્ડ્સ કે તમે તેને ક્યાંથી ખરીદેલું છે. તો આ રીતે ચપ્પાની મદદથી ફ્રેન્ડ્સ આપણે ઉપરનો પાર્ટ છે તે હટાવી દેવાનો છે. તમે જોઈ શકો છો, થોડું સાવચેતીથી ધ્યાન રાખીને આપણે કટ કરવાનું છે. આ રીતે થોડી સાવચેતી અને ધ્યાન રાખીને કટ કરવાનું, જેથી લાગી ન જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ સુંદર ને એવી વસ્તુ બનીને તૈયાર થશે. આ રીતે ચપ્પાની મદદથી તમે તોડશો ને એટલે ઢાંકણ આસાનીથી અલગ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે જે કોર્નર છે તેને આપણે આ રીતે સાણસીની મદદથી સરસ એવી દબાવીને સીધી કરી દઈશું, જેથી આપણને વાગે નહીં. તો આ રીતે આપણે કોર્નરને સરસ અંદરની સાઈડ વાળી દઈશું. જ્યાં જ્યાં પતરું ઉપર દેખાય છે ને ફ્રેન્ડ્સ, ત્યાં આપણે વાળી દેવાનું છે. અને ડબ્બાને આપણે સરસ ક્લીન કરી લેશું કાપડની મદદથી. આ રીતે પસ્તીની મદદથી પણ તમે ક્લીન કરી શકો છો. અંદર જે કંઈ વધારાનું તેલ છે તે આપણે હટાવી દઈશું. સાવ સરળ અને સિમ્પલ જ ટ્રીક છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી તમે આ નકામા ડબ્બાનો રીયુઝ જોજો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સરસ ડબ્બો ક્લીન કરી લીધો છે. તમે જોઈ શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ, તમારી પાસે જો કોઈ કાગળ હોય તો કાગળ પણ લઈ શકો છો, અથવા કાપડ છે એ સરસ મજાનું, તો કાપડનો યુઝ પણ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે લાલ કલરનો આ રીતના ગિફ્ટ રેપ કાગળ આવે છે તે લીધો છે. હવે કાગળને આપણે ડબ્બામાં ચિપકાવવાનો છે. તો અહીંયા ગ્લુ લેવું હોય તો ગ્લુ પણ ચાલે ફ્રેન્ડ્સ, અથવા ફ્રેન્ડ્સ સેલોટેપની મદદથી પણ તમે ચિપકાવી શકો છો. તો આપણે અહીંયા સેલોટેપથી ચિપકાવી રહ્યા છીએ. તો આ રીતે ફ્રેન્ડ્સ આખા ડબ્બાની અંદર આ કાગળને આપણે સારી રીતે, જે રીતે આપણે ગિફ્ટ પેક કરતા હોય ને તે મુજબ આપણે ડબ્બામાં સરસ કાગળ ચિપકાવી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. ફિનિશિંગ સાથે ફ્રેન્ડ્સ કામ કરવાનું છે, એટલે સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થાય. સાવ સરળ સિમ્પલ જ છે. તમારી પાસે 20થી 25 મિનિટ હોય ને ફ્રેન્ડ્સ, એટલે આ પ્રોડક્ટ બનીને તૈયાર થઈ જશે. ખૂબ સુંદરની એવી લાગે છે. હવે ટોટલ આપણે અહીંયા ડોટ પેપરનો જરૂર પડશે, એટલે આપણે આ રીતે બીજા પેપરને પણ સરસ સેટ કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આગળ પણ ફ્રેન્ડ્સ આપણે ખાલી નકામા ડબ્બાનો રીયુઝ તમારી સાથે શેર કરેલો છે, તે તમને લોકોને ખૂબ પસંદ આવેલો છે ફ્રેન્ડ્સ. તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને તમારી પાસે પણ ફ્રેન્ડ્સ નકામા ડબ્બાનો કોઈ પણ રીયુઝ હોય ને ફ્રેન્ડ્સ, તો મારી સાથે જરૂરથી શેર કરજો. આપણે તેનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશું. તો જરૂરથી ફ્રેન્ડ્સ, તમારી પાસે કોઈ નકામા ડબ્બાનો આઈડિયા હોય ને તો કોમેન્ટમાં શેર કરજો. તમારા નામ સાથે આપણે વિડીયો બનાવીશું. અને આ વિડીયોને પણ ફ્રેન્ડ્સ ખૂબ સપોર્ટ આપજો. તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયોમાં તમે ખૂબ સરસ એવો રિસ્પોન્સ આપેલો છે ફ્રેન્ડ્સ, તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. તો આ રીતે આખા ડબ્બામાં આપણે સરસ સેલોટેપથી આ કાગળને ચિપકાવી દીધો છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. હવે જ્યાં ઉપર અને નીચે બંને સાઈડ થોડો થોડો કાગળ બચેલો છે તે કટ કરવો હોય તો કટ કરી શકાય છે ફ્રેન્ડ્સ, અથવા આ રીતે તમે તેને અંદરની સાઈડ પણ સરસ ચિપકાવી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે આપણે ત્યાં પણ સેલોટેપ લગાવી દઈશું અને સરસ કાગળને ચિપકાવી દઈશું, એટલે ખૂબ સુંદરની એવી એક વસ્તુ તૈયાર થઈ જશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. આ રીતે આ ખાઈમાં નથી લગાવવાનો. અંદરની સાઈડ જે કાંઈ પેપર બચેલું છે ને તે આપણે સરસ અંદરની સાઈડ ચિપકાવી દીધું છે. થોડો એવો તેલનો ભાગ છે ને એટલે કાગળ સરસ ચીપકી જશે, એટલે વધુ સેલોટેપની જરૂરિયાત નહીં પડે. હવે આ રીતે તળિયે પણ આપણે ફ્રેન્ડ્સ સેલોટેપથી સરસ ચિપકાવી દઈશું કાગળને. આવી બધી વસ્તુ ફ્રેન્ડ્સ આપણી પાસે પડેલી જ હોય છે, અને ન પડેલી હોય તો 5-10 રૂપિયામાં તમને સ્ટેશનરી શોપ ઉપર આસાનીથી મળી જાય છે. અને સુંદર એવી વસ્તુ બને છે ફ્રેન્ડ્સ, એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણે આખા ડબ્બાને સરસ કાગળથી કવર કરી દીધો છે. તમે જોઈ શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ કાગળથી કવર કરી દેશો પછી કોઈ જાણે નહીં કહે કે આ ડબ્બો છે. એટલું સુંદર એવું લાગે છે. પણ આને આપણે ફ્રેન્ડ્સ હજુ વધુ સુંદર બનાવીશું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આખો ડબ્બામાં આપણે સરસ કાગળને ચિપકાવી દીધો છે સેલોટેપની મદદથી. તમે અહીંયા જોઈ શકો છો. સરસ એવું ફિનિશિંગ પણ આવી ગયેલું છે. તમારી પાસે ફ્રેન્ડ્સ અહીંયા કાપડ હોય ને
તો સેમ પ્રોસેસથી તમે કાપડ પણ ચીપકાવી શકો છો. હવે સુંદર એવી લેસ પટ્ટી લઈ લેવાની છે. તમારી પાસે જે કાંઈ લેસ પટ્ટીઓ પડેલી હોય ને ફ્રેન્ડ્સ, તેનો યુઝ કરી શકો છો. મારી પાસે અત્યારે આ રીતની લેસ પટ્ટીઓ પડેલી છે ને, તો મેં તેનો યુઝ કરેલો છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે સેન્ટરથી આ રીતની લેસ લગાવી દઈશું. તો આપણે અહીંયા સમોસા લેસ લીધેલી છે. તમે કોઈ પણ પ્રકારની લેસ છે અથવા કોઈ સુંદર એવી દોરી છે તો તેનો યુઝ પણ કરી શકો છો. અને નો ચીપકાવો તો પણ સુંદર એવું લાગે છે ફ્રેન્ડ્સ, પણ ચીપકાવીશું તો વધુ સુંદર લાગશે. એટલા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ફેબ્રિક ગ્લુની મદદથી સરસ એવી સમોસા લેસ છે તેને ચીપકાવી દઈશું. એટલું સુંદર લાગશે ફ્રેન્ડ્સ, અને તમે ઘણી જગ્યાએ યુઝમાં લઈ શકો છો. એટલું સુંદર એવું બનીને તૈયાર થાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ એવી લેસ ઉપરની સાઈડ ચીપકાવી દીધેલી છે. અહીંયા મેં ગોલ્ડન કલરનો યુઝ કરેલો છે, એટલે તમને જે કાંઈ કલર મળે તેનો યુઝ કરી શકો છો. થોડું કલર મેચિંગનું ધ્યાન રાખીશું ને ફ્રેન્ડ્સ, એટલે સરસ એવી પ્રોડક્ટ બનીને તૈયાર થશે. તો આ રીતે સરસ એવી આપણે આખા ડબ્બાના ઉપરના સાઈડમાં આપણે લેસ ચીપકાવી દીધી છે. અને આ લેસ ફ્રેન્ડ્સ તમને માર્કેટમાં આસાનીથી મળી જાય છે. જ્યાં મટીરિયલ શોપ હોય ને ત્યાં તમને આ બધી વસ્તુ નજીવા ખર્ચમાં મળી જાય છે. હવે લઈ લેશું ફ્રેન્ડ્સ આ રીતે લટકનવાળી લેસ. તમે ફ્રેન્ડ્સ અહીંયા કોઈ પણ પ્રકારના લેસનો યુઝ કરી શકો છો, અથવા લેસ નથી તો કોઈ સુંદર એવી વસ્તુ છે તો ત્યાં તમે ચીપકાવી શકો છો. એવું નથી ફ્રેન્ડ્સ કે આવું જ લેવું, પણ તમને આઈડિયા આવે એટલા માટે આપણે આ રીતના તમને બતાવેલું છે. તો સુંદર એવી લેસ છે તેને આપણે અહીંયા ચીપકાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે આપણે લેસને ચીપકાવી દઈશું. તો બધી લેસ ચીપકાવ્યા પછી ફ્રેન્ડ્સ ખૂબ સુંદર એવો લુક આવી રહ્યો છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ બાંધણીનો કાગળ આવે છે ને, તેના આપણે પેચ રેડી કરેલા છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તેમાંથી સુંદર એવા પેચ આપણે કટ કરી લીધા છે. મોર છે, કળશ છે, સાથીઓ છે, તેવા સરસ એવા ફ્રેન્ડ્સ આપણે આ રીતના પેચ કટ કરી લીધા છે. હવે પેચને આપણે ચીપકાવી દઈશું. પછી પેચને બહારની સાઈડ છે ત્યાં પણ આપણે ફ્રેન્ડ્સ સમોસા લેસ લગાવી દઈશું, જેથી ખૂબ સુંદરનો એવો લુક આવે. એવું નથી ફ્રેન્ડ્સ કે પરફેક્ટ તમારે સમોસા લેસ જ લેવી, તમારી પાસે જે કાંઈ લેસ હોય તેનો યુઝ કરી શકાય છે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ એવી લેસ ચીપકાવી દઈશું આખા પેચની ઉપર, તમે અહીંયા જોઈ શકો છો. લેસ ચીપકાવતાની સાથે કેટલો સરસ એવો પેચ લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે ફેબ્રિક ગ્લુની મદદથી આપણે ચીપકાવીશું, જેથી ખૂબ સરસ એવી મજબૂતાઈ આવી જાય. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ રીતે ગોટાપટ્ટીનો એક પેચ ચીપકાવી દઈશું, જેથી ખૂબ સુંદર એવો લુક આવે. અને મિરર પડેલા હતા તે મિરર પણ આપણે આ રીતે ચીપકાવી દઈશું. તમને જે કાંઈ આઈડિયા આવે તે મુજબ તમે અહીંયા ડેકોરેશન કરી શકો છો. મને આ રીતનું ડેકોરેશન પસંદ છે ફ્રેન્ડ્સ, એટલે મેં આ રીતે કરેલું છે. તમારી પાસે જે કંઈ સામાન હોય તેનો યુઝ કરીને ફ્રેન્ડ્સ તમે આવું ડેકોરેશન કરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે જ્યાં ટોટલ 4 પેચ લગાવેલા છે આ રીતે, અને નીચેની સાઈડ ફ્રેન્ડ્સ આપણે ફરીથી સમોસા લેસ ચીપકાવી દીધો છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સમોસા લેસ ચીપકાવતાની સાથે જ કેટલું સુંદર એવો લુક આવી રહ્યો છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. આને જોઈને ફ્રેન્ડ્સ કોઈ જ નહીં કહે કે આને તમે નક્કામાં ખાલી પડેલા તેલના ડબ્બામાંથી બનાવેલો છે. કેટલો સુંદર એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. પણ ફ્રેન્ડ્સ તમને થતું હશે કે આનો આપણે શું યુઝ કરવાનો, તો આના ફ્રેન્ડ્સ ઘણા બધા યુઝ છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઘરમાં પ્લાન્ટ રાખતા હોઈએ છીએ, તો ઘરમાં આપણે કોઈ પણ કુંડું રાખેલું હોય ને, તો ઘણી વખત તે કુંડું આપણને પસંદ નથી આવતું ફ્રેન્ડ્સ. તો આની અંદર તમે તે કુંડું પણ રાખી શકો છો, ખૂબ સુંદર એવું લાગે છે. અથવા ફ્રેન્ડ્સ ઘરમાં લગ્ન પ્રસંગ છે તો પૂજા વિધિમાં પણ તમે તેને રાખી શકો છો. મંડપ રોપાણમાં પણ આવું ખૂબ સુંદર એવું ડેકોરેશન લાગે છે ફ્રેન્ડ્સ, એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તુલસી ક્યારો પણ તમે બનાવી શકો છો, ખૂબ સુંદર એવું લાગે છે. નાના મોટી પૂજા હોય ને ફ્રેન્ડ્સ, ત્યાં તમે આનો યુઝ કરી શકો છો, ખૂબ સુંદર એવું લાગે છે. તો આજનો આઈડિયા ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ.
અને એટલું સરસ સુંદર લાગે છે ફ્રેન્ડ્સ કે આને જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે ખાલી પડેલા નકામા તેલના ડબ્બામાંથી બનાવેલું છે. તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આજનો આઈડિયા ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી એક કમેન્ટ કરી દેજો કે તમે આ ડબ્બાનો શું ઉપયોગ કરી શકો છો. મેં તો આને ફ્રેન્ડ્સ પૂજા માટે યુઝ કરેલું છે.